પલસાણાના જોડવામાં લગ્નની રસમ છવાઈ માતમમાં. રાત્રે ડીજેના તાલે નાચવા બાબતે મિત્રો વચ્ચે થઈ હતી બબાલ. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોડવા ગામે લગ્ન પ્રસંગમાં ડીજેમાં નાચવા બાબતે થયેલી બબાલ હત્યામાં પરિણમી હતી. જોડવા ગામે આરાધના લેકટાઉન વિભાગ નજીક મિત્રની ત્યાં લગ્ન પ્રસંગ હોય અને ડીજેના પ્રોગ્રામમાં કેટલાક મિત્રો વચ્ચે ડીજેમાં નાચવા બાબતે બબાલ થઈ હતી, જેમાં એક યુવકને સુરતે ડીજે રમવા આવેલ કેટલાક સમયે માર મારીને તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકતા મોત નીપજ્યું. જિલ્લામાં મોટો ઔદ્યોગિક એકમ ગણાતા પલસાણા તાલુકામાં ચોરી અને લૂંટ બાદ હત્યાનો સિલસિલો પણ યથાવત છે. પરપ્રાંતીય વિસ્તારમાં લોકોને જાણે કાયદાનો કોઈ ડર જ ના હોય તેવી રીતે વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોડવા ગામે આરાધના લેકટાઉનમાં તુષાર દેસલે નામના વ્યક્તિના ઘરે લગ્ન પ્રસંગ હતો. આ લગ્ન પ્રસંગ નિમિત્તે ડીજેનો પ્રોગ્રામ હતો અને કેટલાક યુવકો ત્યાં ડીજેમાં હતા, જે પૈકી એક રવિ વિજય દુબે નામનો યુવક પોતાના સાથી મિત્રો સાથે ડીજેમાં નાચવા ગયો હતો. દરમિયાન સુરતથી આવેલા કેટલાક કિસ્મો સાથે ઝઘડો અને બોલાચાલી થઈ હતી. સમગ્ર ઘટના બાબતે મધરાત્રે પલસાણા પોલીસે અક્ષય સિંધ તેમજ તેના બે વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી દીધો. સમગ્ર બનાવમાં પોલીસે હાલ શંકાસ્પદ એક હત્યારાની ધરપકડ પણ કરી છે. કાલે રાત્રે કમનસીબે પલસાણાના જોડવા ગામે એક મર્ડરનો બનાવ બનેલ છે. બનાવની હકીકત એવી છે કે તુષાર દેસલે કરીને જોડવા ગામમાં રહે છે. એના ભાઈના લગ્ન હતા અને લગ્નમાં આમંત્રણ આપેલું. એમાં જે મરનાર છે રવિ, એની ઉંમર 26 વર્ષ છે, એ એના મિત્રો સાથે ગયેલો અને જે મારનાર છે એમાં બે નામ મળ્યા છે, અક્ષય અને ચેતન ટૂંકા નામ છે ને એક અજાણ્યો માણસ છે. આ લોકો પણ ત્યાં લગ્નમાં આવેલા. એ દરમિયાનમાં એમને કંઈક ડીજેમાં નાચવામાં ઝઘડો થયેલો અને બાદમાં બિલકુલ ઘરની સામે જ, આ તુષારના ઘરની સામે રામેશ્વર મંદિરનો ચોક પડે છે, એ ચોકમાં એ લોકો ભેગા થઈ ગયેલા અને એ દરમિયાનમાં કોઈ એક જણાએ ધારદાર છરીથી એને હુમલો કરી અને પડખાના ભાગે છરી મારી, એટલે દવાખાને જતાં પહેલાં એનું ત્યાં મોત થયેલું. ડૉક્ટરે એને મરણ જાહેર કરેલ છે. અત્યારે એક આરોપી શકબંધ છે અને રાઉન્ડ અપ કરેલું છે અને બાકીની 3 અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને શોધવા માટે તજવીજ ચાલુ છે. આરોપીઓ સુરત સિટીના છે એવું અત્યારે જાણવા મળ્યું છે અને અહીં લગ્નમાં આવેલા હતા અને એ દરમિયાનમાં ઝઘડો થયેલ છે. અત્યારે તપાસ પીઆઈ કરી રહ્યા છે અને આરોપીની શોધખોળ ચાલુમાં છે. નહીં, અત્યારે કંઈ એવું જાણવા મળેલ નથી. અત્યારે તો એટલું જ જાણવા મળ્યું છે કે લગ્નમાં હતા અને આ અદાવત હોય તો કદાચ એમના નામ બી મળી જાત, પણ અજાણ્યા માણસો લખાવ્યા છે અને ટૂંકા બે નામ આપ્યા છે, એટલે અત્યારે એવું કંઈ જણાતું નથી હાલમાં.